ભરૂચના હાસોટ પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિણામે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। કીમ નદી ઓવરફ્લો થતાં પાંજરોલી, ઓભા અને આસરમા ગામમાં પૂરના પાણી પ્રવેશવાની શક્યતા ઊભી થઈ છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે। ત્રણેય ગામમાંથી કુલ 218 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। નદીના જળસ્તરમાં થતા ફેરફારો પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 13.5 ઇંચ જેટલો નોંધાતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે કીમ નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। હાંસોટના સાહોલ ગામ નજીકથી જે પસાર થતી કીમ નદી છે તે હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। કીમ નદીના પટ પર આવેલું જે સ્મશાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કીમ નદી ઓવરફ્લો થતાં વાલિયાડ અને હાંસોટ તાલુકાના 19 જેટલા ગામો છે તો તેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। હાંસોટ તાલુકાના ઓભા, આસારમા અને પાંજરોલી સહિતના ગામોમાંથી લગભગ 218 જેટલા લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને કીમ નદીની જળ સપાટી હજુ પણ વધે તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને નદી કાંઠાના ગામોમાં પૂરના પાણી ભરાય ત્યારે લોકોને ઓછું અસર થાય તે માટે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને તંત્ર દ્વારા ચાંપતી નજર સમગ્ર પરિસ્થિતિ પર રાખવામાં આવી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।